નમસ્તે મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ગુજરાતી વિષયમાં પેપરનું સોલ્યુશન બરાબર કોઈ બીજી વાત નહીં, ડાયરેક્ટ સીધું એના સોલ્યુશનની વાત કરીએ તો પહેલું છે વાયરલ ઇન્ફેક્શન, એમાં પાત્ર આવશે તાડકા. બીજું છે ડાંગવનો અને એની અંદર પાત્રની અંદર આવશે જગદીશભાઈ. ત્રીજું છે ભૂખથી ભૂંડી ભીખ, એની અંદર ઈ નાનો. અને ચોથું વિરલ વિભૂતિની અંદર અમિચંદ્રભાઈ. બરાબર, ચાલો પછી આગળ વાત કરીએ તો કે ખાલી જગ્યા પૂરવાની છે. અંકલેશ્વરને મિત્રો મજાકમાં ખાલી જગ્યા કહેતા હતા, તો અંકલેશ્વરને શું કહેતા હતા? તો કે ગંદકેશ્વર કહેતા હતા. કેમ? તો કે દુર્ગંધ ફેલાતી હોતી એટલે. છઠ્ઠું છે કાળું માને છે કે જગતમાં સૌથી ખરાબ બાબત ખાલી જગ્યા છે, તો શું માને છે? તો કે ભીખ માટે હાથ લંબાવો એ સૌથી ખરાબ બાબત છે. સાતમું ચોપડાની ઇન્દ્રજાળ પાઠ લેખક ખાલી જગ્યાના પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે, તો કેમથી લેવામાં આવ્યો છે? તો કે બાનો ભીખુ પાત્રમાંથી લેવામાં આવ્યો છે, પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. આઠમું છે હિમ નદી ઓળંગવાના સાધનોના અભાવે લેખક ખાલી જગ્યા, તો લેખક શું કર્યા હતા? તો કે હિમ નદી ઓળંગવાના સાધનના અભાવને કારણે લેખક પાછા ફર્યા હતા. ચલો એક વાક્યની અંદર વાત કરીએ કે અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા? તો કે એને પુસ્તકમાં શું મળ્યું હતું? તો કે રામાયણ મળી હતી અને મહાભારત. રામાયણ અને મહાભારત ભેટમાં મળ્યા હતા. દસમું છે નરેન લગ્ન ના માગા શા માટે પાછા ઠેલતો હતો? તો કે તમને ખ્યાલ છે કે ભાઈ નરેન જે છે બરાબર, મેં એક હાથમાં ફોન પકડેલો છે, બોલતો જાઉં છું. નરેન જે કન્યા માટે કવિતા લખતો હતો, તે કન્યાએ લગ્નની શું પાડી હતી? તો કે ના પાડી હતી, પાડી દીધી, અને એટલા માટે નરેન લગ્નના માગા પાછા ઠેલતો હતો. બરાબર, આપણે અહીંયા હેતુલક્ષી એક એક માર્ક્સનું સોલ્યુશન જોવાના છે. ચાલો 17 ની અંદર ફરી પાછા જોડકામાં પહેલું છે કૃતિ શીલવંત સાધુને, અને કૃતિના કર્તા કોણ છે એને ઓળખવાનું છે. તો શીલવંત સાધુને એના કર્તા કોણ છે? તો કે ગંગા સતી છે. 18મું છે દીકરી. બરાબર, તો દીકરી કૃતિ છે એના કર્તા કોણ છે? તો કે દીકરીની અંદર આવશે અશોકભાઈ ચાવડા, એટલે અશોક ચાવડા ક. 19મું છે વતનથી વિદાય થતા, તો એની અંદર જયંત પાઠક ઈ. અને બોલી એ ના કાંઈ, એની અંદર રાજેન્દ્ર શાહ. રાજેન્દ્ર શાહ. ચલો ફરી પાછી ખાલી જગ્યા. વૈષ્ણવજન પદ ખાલી જગ્યાને અતિ પ્રિય હતું, તો વૈષ્ણવજન કોને પ્રિય હતું? ગાંધીજીને. 22મું હું એવો ગુજરાતી કાવ્યમાં ખાલી જગ્યા નદીનો ઉલ્લેખ થયેલો છે? તો કે નર્મદા નદીનો ઉલ્લેખ થયેલો છે. 23મું જો હૃદયની આગ વધી ગની તો ખુદ ખાલી જગ્યા જ કૃપા કરી, તો 23માની અંદર આવશે ઈશ્વરે કૃપા કરી. અને હાઈકુ અક્ષર ખાલી જગ્યા અક્ષરની કવિતા છે, તો હાઈકુમાં કેટલા અક્ષર આવે? તો કે 17 અક્ષર છે તે આવે. ચાલો પછી છે એક વાક્યમાં ઉત્તર. દીકરીના માથે હાથ ફેરવવો એનો અર્થ શું થયો? તો કે દીકરીના માથે હાથ ફેરવવો એનો અર્થ થાય કે પિતાનું વહાલ, દીકરીને વહાલ કરવો. અને દીકરી હાથ દે એનો અર્થ શું થાય? તો કે દીકરીનો સહારો લેવો, દીકરીનો સહારો લેવો. આ બેમાં ફેર છે. 26 ગંગા સતીના મતે તુરિયાનો તાર જાગી જવો એટલે શું? તો કે સમજણ શક્તિનો ઉદય થવો, સમજણ શક્તિનો ઉદય થવો. ચલો વિભાગ સી વ્યાકરણની અંદર આવીએ તો 33માની અંદર નીચેના શબ્દોની સાચી જોડણી છે તે આપવાની છે. તો એમાં પહેલું છે કુતૂહલ, તો કુતૂહલની સાચી જોડણી આવડિયા બીજા નંબરની થશે. બીજું ઉજાણી છે, એની જોડણી થશે આ પહેલી. બરાબર. 34મું વાઘ બાણ શબ્દની સંધિ છોડવાની છે, તો વાક વત્તા બાણ, એટલે આ જવાબ આવશે. ત્યારબાદ ચાતુર્માસ એટલે થશે 4 માસ, તો 4 માસ એ દ્વિગુ સમાસ થશે.
બરાબર. શબ્દોની જોડણી ભેદના અર્થ ભેદ આપો. ઉપહાર, તો ઉપહાર એટલે શું થશે તો કે ભેટ થશે. બરાબર. અને બીજું છે ઉપાહાર, ઉપાહાર એટલે નાસ્તો. 37મું, સીતાજી માટે વિલાપ કરતા રામને જોઈને ડુંગરો પણ રડી ઉઠ્યા. તો ડુંગર નિર્જીવ છે, એ પણ રડી ઉઠ્યા એટલે સજીવારોપણ અલંકાર થશે. 38મું, નવલિકા શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તો નવ વત્તા ઈકા એટલે કે પર પ્રત્યય એની અંદર છે તે રહેલો છે. 39માં ની અંદર સમાનાર્થી હાર, તો કે હાર એટલે ફૂલ નહીં, પુષ્પ એટલે ફૂલ થાય, તો અહીંયા હાર એટલે કતાર આવશે, લાઈન. બરાબર. અને મસાણ એટલે સ્મશાન, શમશાન, જે ગણો તે. 40મું, હેત, હેત સંજ્ઞાનો પ્રકાર શોધવાનો છે. તો મિત્રો હેત છે કોઈ વ્યક્તિનું નામ પણ હોઈ શકે, એટલે આમાં જવાબ બે આવી શકે, વ્યક્તિવાચક પણ આવી શકે અને હેત એટલે કે કોઈના પ્રત્યેની લાગણી પણ, ભાવ પણ આવે, એટલે બંને છે તે જવાબ આવી શકે, વ્યક્તિવાચક અને ભાવવાચક સંજ્ઞા છે તે આવી શકે. ચાલો પછી છે રૂઢિપ્રયોગમાં 41મું કે ભાઈ નવ નેજા પડવા. તો નવ નેજા પડવાનો અર્થ થશે કે ભાઈ ખૂબ તકલીફ પડવી, ખૂબ તકલીફ પડવી. પછી નહીં ઘરના કે નહીં ઘાટના, તો એનો અર્થ શું થશે તો કે બંનેમાંથી એકે બાજુ લાભ થવો નહીં, બંનેમાંથી એક પણ બાજુએ લાભ થવો નહીં. શબ્દ સમૂહ માટે એક શબ્દની અંદર જેની કોઈ સંભાળ રાખનાર નથી એને શું કહેવાય તો કે અનાથ કહેવાય. સાહસનો વિરોધી શું થશે તો કે દુસ્સાહસ, આગળ દુ શબ્દ લગાડી દો એટલે દુસ્સાહસ. 45 કર્મણીમાં ફેરવો. પોલીસે ચોરને પકડ્યો, તો એની અંદર શું થશે તો કે પોલીસથી ચોરને પકડાયો. વાવડનું તળપદા શબ્દનો અર્થ શું થશે તો કે વાવડ એટલે સમાચાર મળવા. બરાબર. વિશેષણ, દોરીનો છેડો બારણે બાંધ્યો છે, એમાં વિશેષણ કોણ છે તો કે દોરીનો. અને પ્રકાર તો કે ભાઈ સંબંધવાચક. અને 48માં ક્રિયા વિશેષણ, તો ક્રિયા વિશેષણ એમાં કોણ છે નિયમિત, અને એ છે સમય, નિયમિત દરરોજ સમય બતાવે છે. ચલો અને તૃષ્ણા શબ્દના ધ્વનિ છૂટા પાડવાના છે. તો ત વત્તા રૂ વત્તા ક્ષ વત્તા અણ વત્તા આ, તૃષ્ણા. કર્તરી વાક્યનું પ્રેરક વાક્ય બનાવવાનું છે કે એ સાંજે અમે બધા ખૂબ હસ્યા, તો એનું શું થશે એ સાંજે અમને બધાને ખૂબ હસાવ્યા, ખૂબ હસાવ્યા. 51 ની અંદર છૂટી છૂટી સહન ન થતા મત પાછા મળે છે. બરાબર. આની અંદર છંદ છે શિખરણી છંદ છે તેની અંદર રહેલો છે. અને એક ચરણમાં 15 માત્રા હોય, સળંગ પંક્તિમાં 2 ચરણ હોય, કુલ 30 માત્રા થાય, તો એ છંદને શું કહેવાય તો કે ચોપાઈ કહેવાય. બરાબર. તો મિત્રો આ હતું તમારા ગુજરાતીનું સોલ્યુશન. આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.